કામરેજના ધોરણ પારડી ખાતે આવેલા આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે નિરાધાર અને માનસિક અશક્ત દિવ્યાંગોને આશ્રય આપવામાં આવે છે અને તેમના પરિવારના સભ્યોની જેમ સાર સંભાળ રાખવામાં આવે છે। આજરોજ અહીં બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા બ્રહ્મભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। સાથે સાથે દિવ્યાંગોમાં છુપાયેલી ખૂબીઓ ઉજાગર કરવા વિવિધ રમતો પણ રમાડવામાં આવી હતી અને આવી અનેક પ્રવૃત્તિઓ કરાવી તેમનું મન ઉત્સાહથી ભરાય અને પ્રસન્ન થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે બ્રહ્મકુમારીના ભાઈ બહેનોએ જાતે સેવા કરી હતી। માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જયરામ દાદા સહિતના અનેક સેવાભાવી મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। બાઇટ ભરત પટેલ, સુરત। આજે આજના દિવસે અહીં શું સેવા આપના તરફથી શું કરવામાં આવી રહ્યું છે અને તેનો હેતુ શું છે? વિદ્યાલય દ્વારા જે સેવા આજે કરવામાં આવી રહી છે તો વિદ્યાલય બ્રહ્મકુમારી વિદ્યાલયની અંદર પણ દિવ્યાંગોની જે સેવા કરવામાં આવે છે, ખાસ એ લોકોને આજે અમે ભોજન કરાવવા માટે અમારા જ ભાઈ બહેનો અહીંયા ભોજન બનાવી રહ્યા છે અને એમને પરમાત્માની યાદમાં બનેલું એ બ્રહ્મા ભોજન સ્વીકાર કરાવવામાં આવશે અને એ હેતુ સાથે એમને ફક્ત ખાલી ભોજન નહીં પરંતુ આત્માની પણ કંઈક એમની ઉન્નતિ થાય, એમને પણ જીવનમાં કંઈક આનંદ, ઉમંગ, ઉત્સાહ ભરાય એને માટે અલગ અલગ રમતો એમને માટે અહીંયા આયોજન કરવામાં આવી કે જેની અંદર સાપસીડી છે અને આખા 5 યુગોનું જે ચક્ર છે, સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ અને અત્યારનો જે સમય છે એ બધી વાતોની પણ એ લોકોને પ્રેક્ટિકલ ગેમ સાથે એને કરવામાં આવ્યું। વેલ્યુઝ જીવનની અંદર કેવી રીતે શાંતિ, આનંદ, પ્રેમ, સુખ, આનંદ એ બધી જે ગુણોની શક્તિઓ જે છે એમને પણ અલગ અલગ બોલ્સ દ્વારા એને રમાડવામાં આવ્યા અને તે સિવાય પણ બીજી અલગ અલગ ગેમ, પેઇન્ટિંગ કરાવવામાં આવ્યું, કલર્સ પૂરવામાં આવ્યા। તો એ રીતે એ લોકોને